હેલો. તો આજે આપણે જોઈએ ન્યૂ કોન્સેપ્ટ બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસ અંક. તો બલ્ક મોડ્યુલસ અંક કોને કહેવાય? પહેલી વસ્તુ એ તો પ્રતાન પ્રતિબર અને કદ વિકૃતિ ના ગુણોત્તરને બલ્ક મોડ્યુલસ કહેવામાં આવે છે. બલ્ક મોડ્યુલસને કે વડે પણ દર્શાવવામાં આવે અથવા તો કેપિટલ બી વડે પણ દર્શાવી શકાય. ઓકે, તો આપણે કેપિટલ બી વડે દર્શાવીશું. તો કેપિટલ બી ઇઝ ઇક્વલ ટુ પ્રતાન પ્રતિબર છેદમાં આપણે લઈએ કદ વિકૃતિ. તો આપણે જોઈએ, ધારો કે આ એક વસ્તુ છે, એનું કદ છે વી. હવે અહીંયા એને લંબ રૂપે શું લાગે છે? એફ જેટલું બળ લાગે છે. તો એફ જેટલું આમાં બળ લાગશે, બરાબર છે. તો એના કદમાં શું થશે? વધારો થશે. તો આપણે કદમાં વધારો થશે એનો કદમાં ઘટાડો થશે. તો કદમાં ઘટાડો કેટલો થશે? ડેલ્ટા વી જેટલો ઘટાડો થશે. તો હવે આજે બન્યું એનું કદ કેટલું હશે? વી ડેશ. શું ડેલ્ટા વી જેટલો કદમાં ઘટાડો થશે. તો ઘટાડો ક્યારે થાય છે? કે એફ જેટલું શું બળ લાગે છે. તો આ કન્ડિશન શેમાં હોય છે? તો ધારો કે કોઈ પ્રવાહી ભરેલું બીકર છે, સમજી લો. તો બીકરમાં તમે કોઈ પદાર્થ મૂકો, તો આ પદાર્થ ઉપર કેટલું બળ લાગતું હોય છે? એફ જેટલું. તો તેના કદમાં શું થતો હોય છે? ઘટાડો. પણ કેટલો થતો હોય છે? ડેલ્ટા વી જેટલું. ક્લિયર? તો હવે આપણે અહીંયા કિંમત મૂકીએ. બી ઇઝ ઇક્વલ ટુ પ્રતાન પ્રતિબર. તો એફ બાય એ, ક્ષેત્રફળ કેટલું આવશે? આ એ, જે સપાટી છે એનું ક્ષેત્રફળ એ લઈ લઈએ. કદ વિકૃતિ તો ડેલ્ટા વી બાય વી. અહીંયા આપણે માઇનસ ચિહ્ન લખીશું. શા માટે માઇનસ ચિહ્ન આવશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે જે એફ બળ છે એ વધે છે, તો કદ છે એમાં શું થાય છે? ઘટાડો થાય છે. જે એફ બળ છે એ વધે છે, તો કદમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલા માટે અહીંયા ઋણ નિશાની દર્શાવે છે કે એફ બળ વધે અને કદમાં ઘટાડો થાય. તો આને આપણે લખી શકીએ એફ બાય એ માઇનસ એફ બાય એ ડેલ્ટા વી બાય માઇનસ એફ ઇન્ટુ વી અપોન એ ડેલ્ટા વી. વી છે એ ક્યાં જશે? અંશમાં જશે. તો આ બલ્ક મોડ્યુલસનું આપણે સૂત્ર મળ્યું. બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ વી અપોન એ ઇન્ટુ ડેલ્ટા વી. હવે આપણે જોઈએ જે બલ્ક મોડ્યુલસ છે એનો એકમ શું આવશે? તો એકમ આપણે જોઈએ તો ન્યૂટન પર મીટર સ્ક્વેર.
અથવા પાસ્કલ. બરાબર છે. પારિમાણિક સૂત્રની વાત કરીએ તો m1 L-1 T-2. હવે તો બલ્ક મોડ્યુલસનું આપણી પાસે સૂત્ર છે B = -F/A ડેલ્ટા V upon V. તો F/A ડેલ્ટા V આપણી પાસે સૂત્ર છે. હવે આમાં અમુક પોઈન્ટ આપણે યાદ રાખવાના છે કે ઘન પદાર્થ હોય, ઘન પદાર્થ માટે બલ્ક મોડ્યુલસ કેટલું હોય? B કેટલું હોય છે? વધારે હોય. કઈ રીતના? તો ઘન પદાર્થ હોય તો એના કદમાં ઘટાડો ખૂબ જ ઓછો થાય. શા માટે? તો ઘન પદાર્થ હોય છે તો એના કદમાં ઘટાડો છે ખૂબ ઓછો થતો હોય છે, ડેલ્ટા V ખૂબ ઓછો હોય. તો છેદ નાનો તો અંશ મોટો આવે, એટલા માટે B કેવું આવે? વધારે. તે જ પ્રમાણે આપણે પ્રવાહી પદાર્થ વિશે જોઈએ તો એના માટે B કેટલો આવશે, એટલે કે બલ્ક મોડ્યુલસ? ઓછો. કઈ રીતના ઓછો આવે? તો સ્વાભાવિક છે, પ્રવાહી છે એ ઘન પદાર્થની સરખામણીમાં એના કદમાં ઘટાડો થોડો વધારે થશે. તો અહીંયા ડેલ્ટા V છે, છેદ છે એ થોડો મોટો હોય. બરાબર છે. છેદ વધે તો અંશમાં ઘટાડો થાય, એટલા માટે શું હોય? ઓછો. જ્યારે વાયુ પદાર્થની વાત કરીએ, વાયુ પદાર્થ માટે B = શું આવશે? સૌથી ઓછું. શા માટે? તો વાયુ પદાર્થ માટે આપણે બલ્ક મોડ્યુલસનું સૂત્ર લઈએ તો B = F/V A ડેલ્ટા V. હવે વાયુ પદાર્થ હોય તો એની આ બધી બાજુથી, જેમ કે ફુગ્ગો, બલૂન લઈ લઈએ, બલૂન. બરાબર છે. બલૂન છે તો એની બધી બાજુથી આપણે તમે બળ લગાવશો તો એના કદમાં શું થાય? ઘટાડો વધુ થશે. કદમાં ઘટાડો કેવો થશે? વધારે થશે. તો ડેલ્ટા V વધારે ઘટાડો થાય, ડેલ્ટા V માં ઘટાડો વધારે થાય તો શું થાય? છેદ વધુ તો અંશ ઓછો. ક્લિયર છે? એટલા માટે સૌથી ઓછો. હવે એક પોઈન્ટ આપણે કહેવાનું છે કે બલ્ક મોડ્યુલસ છે એ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય માટે છે, બધા માટે છે. બરાબર છે. હવે બીજું એક વસ્તુ એ છે કે દ્રઢ પદાર્થ હોય, દ્રઢ પદાર્થ એના માટે, દ્રઢ પદાર્થ માટે યંગ મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ કેટલું આવશે? તો બંને માટે શું આવશે જવાબ? અનંત. શા માટે અનંત આવશે? અનંત શા માટે આવે? એનું શું કારણ? તો પહેલી વસ્તુ, દ્રઢ પદાર્થ કહેવાય કોને? કે જેમાં જે પદાર્થ હોય, ધારો કે આ એક પદાર્થ છે, બરાબર છે, તો એ જે પદાર્થ છે એમાં બે કણ વચ્ચેનું સ્થાન, એટલે કે બે કણ વચ્ચેનું અંતર છે એ કેવું રહેવું જોઈએ? અફર. અફર એટલે કે અચળ. તો એને દ્રઢ પદાર્થ કહેવાય. એટલે કે આ બે જે કણ વચ્ચેનું જે કઈ અંતર છે, અંતર એમાં તમે ગમે એટલું બહારથી ફોર્સ આપવામાં આવે તો એ અંતરમાં કોઈ ફેરફાર થતો નથી, એને દ્રઢ પદાર્થ કહેવાય. વાસ્તવમાં જો કે દ્રઢ પદાર્થ શક્ય નથી, પણ આપણે ધારીએ છીએ. તો મને કહો, બે પાર્ટિકલ્સ વચ્ચેનું જે અંતર છે અચળ જ રહે, ગમે એટલું બળ લગાવો તો એમાં એ અંતરમાં કોઈ ઘટાડો થતો નથી. તો મતલબમાં શું થયું? કદમાં ઘટાડો ન થાય, એટલે કે ડેલ્ટા V શું થઈ જાય? 0. ડેલ્ટા V 0 તો B = તમે સૂત્રમાં કિંમત મૂકો, ડેલ્ટા V 0 1/0 તો શું જવાબ આવે? ઇન્ફાઇનાઇટ.
એટલે યંગ મોડ્યુલસ હોય કે બલ્ક મોડ્યુલસ હોય, દ્રઢ પદાર્થ માટે શું આવે? અનંત. તમે કહો યંગ મોડ્યુલસ કઈ રીતના અનંત આવે? તો એનું સૂત્ર શું છે? y ઇઝ ઇક્વલ ટુ f બાય a ડેલ્ટા l બાય l. ઓકે, હવે એમાં ડેલ્ટા એલ શું થશે? લંબાઈમાં વધારો નહીં થાય કે ઘટાડો નહીં થાય, તો ડેલ્ટા એલ શું લઈ લઈએ? 0. 1/0 તો ઇન્ફાઇનાઇટ. ક્લિયર છે આ વસ્તુ? હવે દાબ્યતા વિશે જોઈએ. કમ્પ્રેસિબિલિટી સી શું કહેવામાં? દાબ્યતા. ગુજરાતીમાં શું કહેવાય? દાબ્યતા કહેવાય. દાબ્યતા કોને કહેવાય? પહેલી વસ્તુ તો પદાર્થ છે એના દ્રવ્યનો જે બલ્ક મોડ્યુલસ છે, એના વ્યસ્ત બલ્ક મોડ્યુલસના વ્યસ્તને શું કહેવામાં આવે છે? દાબ્યતા. તો અહીંયા લખી શકાય C ઇઝ ઇક્વલ ટુ 1/b. બરાબર છે? તો આપણે અહીંયા કિંમત મૂકતા છે 1/b, તો માઇનસ f ઇન્ટુ v a ઇન્ટુ ડેલ્ટા v, તો માઇનસ a ડેલ્ટા v અપોન fv. બરાબર છે? આ દાબ્યતાનું સૂત્ર. હવે આપણે જોઈએ કે આજે દાબ્યતા છે એની વાત કરીએ તો એનું એકમ શું આવે? દાબ્યતાનું એકમ શું આવશે? તો પાસ્કલ ઇનવર્સ અથવા ન્યૂટન ઇનવર્સ ઇન્ટુ મીટર સ્ક્વેર. વ્યસ્ત થઈ જાય. ઓકે, તો આ શું થઈ ગઈ? દાબ્યતા. હવે આપણે જોઈએ નેક્સ્ટ આકાર, સ્થિતિ, સ્થાપક અંક, જેને ઈટા વડે દર્શાવવામાં આવે છે. શેના વડે? ઈટા. બરાબર છે? ઈટા વડે દર્શાવવામાં આવે છે. તો આકાર, સ્થિતિ, સ્થાપક અંક પહેલા તો કહેવાય કોને? તો સ્પર્શીય પ્રતિબળ અથવા તો આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિ ના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? આકાર, સ્થિતિ, સ્થાપક અંક કહેવામાં આવે છે. ઓકે, સ્પર્શીય પ્રતિબળ આપણે જોઈ ગયા છીએ અને આકાર વિકૃતિ પણ આપણે જોઈ ગયા છીએ. બંનેનું જે ગુણોત્તર છે એને નામ આપ્યું આકાર, સ્થિતિ, સ્થાપક અંક. તો આપણે અહીંયા ઈટા ઇઝ ઇક્વલ ટુ લખી શકાય. ઈટા ઇઝ ઇક્વલ ટુ લખાય આકાર પ્રતિબળ છેદમાં આકાર વિકૃતિ. બરાબર છે? તો જોઈએ, આપણે ડાયાગ્રામ જોઈએ. ધારો કે આ એક પદાર્થ છે. બરાબર છે? એનો આપણે સાઈડ વ્યૂ લઈએ છીએ, 2 ડાયમેન્શનમાં લઈએ છીએ. હવે પહેલા આપણે ડાયાગ્રામ ડ્રો કરી લઈએ. બરાબર છે? ઓકે, તો હવે આપણે અહીંયા જોઈએ કે આ ફિક્સ સપાટી હોય છે. બરાબર છે? ફિક્સ સરફેસ એ મતલબમાં હલતી નથી. સમજી લો. હવે આને નામકરણ આપી દઈએ આપણે પહેલા તો ABCD. બરાબર છે? હવે આપણે અહીંયા ફોર્સ લગાવવામાં આવે છે. કયું? FT એટલે સ્પર્શીય બળ.
સ્પર્શીય બળ કોને કહેવાય? તો સ્પર્શકની દિશામાં જે બળ લગાવવામાં આવે, જેમ કે આ રીતના ફોર્સ લગાવવામાં આવે. ક્લિયર? કઈ રીતના? કે આ સપાટી છે, આ રીતના તમે ફોર્સ લગાવો એને શું કહેવાય? સ્પર્શીય બળ કહેવામાં આવે છે. તો આ સપાટી ઉપર Ft જેટલું સ્પર્શીય બળ લગાવું, શું Ft જેટલું સ્પર્શીય બળ લગાવું તો શું થાય? તો થીટા જેટલી સપાટી શું થાય? આગળની તરફ જશે. એટલે કોણીય સ્થાનાંતર કેટલું થયું? થીટા. રેખીય અંતર કેટલું થયું? x જેટલું ખસે. અને ઊંચાઈ કેટલી હતી? h. બરાબર છે. તો હવે ઉપરના સૂત્ર પ્રમાણે આપણે જોઈએ તો ઈટા ઇઝ ઇક્વલ ટુ આકાર પ્રતિબળ એટલે કેટલું આવે? Ft/a છેદમાં આકાર વિકૃતિ કેટલી આવશે? tan થીટા. પરંતુ અહીંયા જે ખૂણો છે થીટા એ આપણે શું લઈએ છીએ? ખૂબ જ નાનો લઈએ છીએ. એટલે કે tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? થીટા ઇઝ ઇક્વલ ટુ tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ શું આવશે? x, પાસેની બાજુ h. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો Ft/a tan થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા લખી શકાય. બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ Ft/a tan થીટા એટલે શું? x/h લખી શકાય. તો h છે એ ક્યાં જશે? અંશમાં. તો આ સૂત્ર છે, આનો તમે યુઝ કરી શકો. ક્લિયર છે અહીંયા સુધીનું? હવે આપણે થોડું જોઈએ, એકમ વિશે ચર્ચા કરી લઈએ કે આનું એકમ શું હોય છે. તો એકમની વાત કરીએ તો અહીંયા આકાર પ્રતિબળ છે. પ્રતિબળ છે તો એકમ શું આવે? ન્યૂટન પર મીટર સ્ક્વેર. વિકૃતિ છે એ શું છે? એકમ રહિત છે. બરાબર છે. તો આનું એકમ આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. ક્લિયર છે અહીંયા સુધીનું ટોપિક? ઓકે, બોલો, સમજ પડી અહીંયા સુધી? હા યા ના? ઓકે, ચાલો. તો આપણે ત્રણ વસ્તુ જોઈ. એક તો સ્થિતિસ્થાપક અંકમાં શું જોયું આપણે? 3. શું? યંગ મોડ્યુલસ, y, પછી બલ્ક મોડ્યુલસ, ને પછી આકાર સ્થિતિસ્થાપક અંક. ત્રણેય વિશે જોયું. તો હવે કઈ રીતના આને રિલેટેડ પ્રશ્ન સોલ્વ થાય છે એના વિશે થોડું આપણે ડિસ્કસ કરીએ. ક્વેશ્ચન કઈ રીતના પૂછાય છે. તો ક્વેશ્ચન નંબર ફર્સ્ટ જોઈએ આપણે. એક તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે. તો નીચેના પૈકી કયું વિધાન આ સંદર્ભમાં ખોટું છે? શું છે? ખોટું. સમજી લઈએ કે એક તાર છે. આ એક તાર છે. હવે આપણે તાર છે તેને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે. સમજો કે આ તાર છે. બરાબર છે. કદ કેટલું છે? v. લંબાઈ આની ધારી લઉં છું l છે. હવે આને ખેંચીને, આ તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવાની છે. બરાબર છે. તો l લંબાઈ છે, ખેંચીને એની લંબાઈ આપણે બમણી કરી દીધી. તો લંબાઈ આપણે 2l જેટલી કરી દીધી બમણી. તો નીચેનામાંથી કયું વિધાન સંદર્ભમાં ખોટું છે? ખોટું વિધાન કયું છે આપણે જોવાનું છે. હવે મને કહ્યું આનું કદ v હશે. હવે લંબાઈ બમણી થાય સમજો તો પણ આનું કદ v જ રહેશે. એટલે કદ છે એ શું રહે છે? અચળ. ઓકે, કારણ કે ધારો કે આની ત્રિજ્યા હોય r, બરાબર છે. તો આની લંબાઈ વધે તો ત્રિજ્યામાં શું થાય? r છે, ત્રિજ્યામાં એમાં શું થાય? ઘટાડો થાય. પરંતુ કદ છે એ અચળ જ રહેવાનું છે. એમાં કઈ ફરક કંઈ પડવાનો નથી. જેમ કે આ સમજો કે આ તાંબાનો તાર છે, સમજી લો. હવે શું છે કે આની લંબાઈ આમ વધારું તો શું આનું કદ 10 ગણું થઈ જાય? આ વસ્તુ શક્ય છે? નહીં. કદ વધી જાય તો પછી એવું બને ને કે આ એક એટલે
સોનાનું આ રીતના નળાકાર લઈ આવું ને એને ખેંચ્યા રાખું તો એનું કદ છે એ 10 ગણું થઈ જાય, તો ફાયદો, બેનિફિટ. પણ આ વસ્તુ શક્ય નથી. એટલે કદ છે એ શું રહે છે? અચર રહે છે. તો પેલું વિધાન ખોટું આવશે, તેનું કદ વધે, પોસિબલ જ નથી. ક્લિયર? પછી બીજું જોઈએ, પ્રતાન વિકૃતિ 1 થાય. જોઈએ પ્રતાન વિકૃતિ 1 થાય, સાચું છે કે ખોટું છે? તો યંગ મોડ્યુલસ y નું સૂત્ર શું આવે? તો પ્રતિબળ છેદમાં વિકૃતિ. બરાબર છે. પેલા વિકૃતિ એટલે શું? તો વિકૃતિ બરાબર લખાય ડેલ્ટા એલ ના છેદમાં એલ. કેટલો વધારો થાય છે? વધારાની વાત કરું તો એલ જેટલો શું થાય છે? વધારો થાય છે. એલ છેદમાં એલ 1, વિકૃતિ 1, તો પ્રતિબળ વિકૃતિ અહીંયા શું લઈ લો? 1. તો પ્રતાન વિકૃતિ 1 થાય છે, આ સાચું છે. તો વિકૃતિ 1 હોય તો પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ યંગ મોડ્યુલસ, એટલે y ઇઝ ઇક્વલ ટુ પ્રતિબળ, તો આ પણ સાચું છે. પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ 2 યંગ મોડ્યુલસ, આ વિધાન ખોટું છે. અહીંથી જ ખબર પડી જાય છે. ક્લિયર છે અહીંયા સુધીનું? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. એક ધાતુના બનેલ એલ લંબાઈના અને એમ જેટલા દળના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ એ છે. આ સળિયાના નીચેના છેડે કેપિટલ એમ દળ લટકાવવામાં આવે છે, તો સળિયાના ઉપરના છેડેથી 3l/4 અંતરે આવેલા આડછેદ પર પ્રતિબળ કેટલું હશે? તો આ પ્રકારનો આપણે એક પ્રશ્ન પૂછ્યો છે. બરાબર છે. તો જોઈએ કઈ રીતના આને સોલ્વ કરવો. સૌથી પહેલા આપણે એક રોડ લઈ લઈએ. બરાબર છે. પછી આગળ આપણે ડિસ્કસ કરીએ વધારે. ઓકે. તો હવે આપણે જોઈએ શું કહે છે. એક ધાતુના બનેલ એલ લંબાઈ કેપિટલ એલ લંબાઈ છે. બરાબર છે. તો આ કેપિટલ એલ લંબાઈના અને સ્મોલ એમ દળના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ, આ આડછેદ છે ને, જે આડછેદ એનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? કેપિટલ એ. આ સળિયાના નીચે કેપિટલ એમ દળ લટકાવવામાં આવે છે. કેટલું? કેપિટલ એમ દળ લટકાવવામાં આવે છે. તો લટકાવી દઈએ આપણે. કેપિટલ એમ દળ લટકાવવામાં આવે છે. તો સળિયાના ઉપરના છેડાથી 3l/4 અંતરે આવેલા આડછેદ પર પ્રતિબળ કેટલું હશે? ઉપરના છેડાથી કેટલા અંતરે? 3l/4 અંતરે આવેલા આડછેદ પર, આ આડછેદ પર પ્રતિબળ કેટલું હોય છે? સિગ્મા અહીંયા આપણે શોધવાનું છે. પ્રશ્ન ખબર પડી? બરાબર છે. થોડું આપણે અહીંયા જોઈએ હજી વધારે. તો મને કહો આ એલ લંબાઈ છે, આ 3l/4 છે, તો એટલી લંબાઈ કેટલી હશે? l/4. ક્લિયર છે? હવે કેપિટલ એલ લંબાઈનો સળિયો હોય તો માસ કેટલું છે એનું? સ્મોલ એમ. તો 3l/4 લંબાઈ હોય તો એનું માસ કેટલું થઈ જાય? 3m/4. l/4 હોય લંબાઈ તો માસ કેટલું થઈ જાય? m/4. બરાબર છે. તો આ જે ભાગ છે એનું માસ કેટલું હોય છે? m/4. ક્લિયર છે અહીંયા સુધીનું? તો હવે જોઈએ આનું વજન બળ ક્યાં લાગશે? નીચે કેપિટલ એમ છે. તો અહીંયા આ જે ભાગ છે ને, આ આડછેદ પાસે આપણે પ્રતિબળ શોધવાનું છે. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ લખાય પ્રતિબળનું સૂત્ર F/A. બરાબર છે. F ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? તો એટલાનું માસ કેટલું આવશે આ ભાગનું?
સ્મોલ m બાય 4 પ્લસ આ કેટલા દળનો કેપિટલ M દળનો બ્લોક છે ઇન્ટુ G અપોન A. તો આ આપણું શું આવશે? જવાબ આવશે. તો કયો આન્સર આવે છે? ઓકે, B is the right answer. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. એક તાર પર 20 kg થી વધુ દળ લટકાવતા તે તૂટી જાય છે. બરાબર છે, એક તાર છે, સમજી લ્યો કે એક તાર છે. આ તાર છે ને એના છેડે 20 kg થી વધુ દળ લટકાવવામાં આવે તો તૂટી જાય છે. આ જ દ્રવ્યના બનેલા બીજા અડધી ત્રિજ્યા વાળા તાર પર લટકાવી શકાતું મહત્તમ દર કેટલું છે? જો સમજો, આ જ દ્રવ્યનું દ્રવ્ય સમાન છે. હું લખી શકું, દ્રવ્ય છે, એક જ દ્રવ્યના બનેલા છે, એક જ દ્રવ્યના બનેલા છે. ઓકે, દ્રવ્ય સરખું છે. અડધી ત્રિજ્યા વાળા તાર પર, એટલે મતલબમાં આની ત્રિજ્યા r છે. અહીંયા આપણે સમજી લો કે m બરાબર 20 kg પદાર્થ લટકાવવાનો છે. તો આ બીજો તાર લીધો છે આપણે, દ્રવ્ય તેનું તે જ છે, પણ ત્રિજ્યા કેટલી કરી નાખી છે? r/2, એટલે r ડેશ ઇઝ ઇક્વલ ટુ r/2. તો અહીંયા m ડેશ બરાબર કેટલા હશે? સિમ્પલ. તો કઈ રીતના આપણે સોલ્વ કરીશું આ પ્રશ્ન? હવે દ્રવ્ય એક જ છે, તો આમાં જે પ્રતિબળ ઉદ્ભવ છે, સિગ્મા પ્રતિબળ, એ બંનેમાં કેવું હોય છે? સરખું. કારણ કે એક ઉદાહરણ તમને આપું, ધારો કે રબર લઈ લો. રબર છે મારા હાથમાં. હવે રબર છે, સમજી લો, રબર હોય તો એને બંને બાજુ ફોર્સ આપવામાં આવે તો એની લંબાઈમાં વધારો થશે. પણ એની જગ્યાએ આ એક ધાતુનો ટુકડો છે, તાર છે. હવે આ બંને બાજુ ફોર્સ આપવામાં આવે તો આને લંબાઈમાં વધારો કેટલો થઈ જાય? ખૂબ ઓછો. એટલે લંબાઈમાં વધારો થવો એટલે કે વિકૃતિ ઉત્પન્ન થવી, એ બધું શેના ઉપર આધાર રાખે છે? કે પદાર્થ કયો છે, કયા દ્રવ્યનો બનેલો છે, એના ઉપર આધાર રાખે છે. બરાબર છે. તો અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા તો દ્રવ્ય એક જ છે, તો વિકૃતિ બંનેમાં એટલે કે પ્રતિબળ જે ઉદ્ભવે છે બંનેમાં, બરાબર છે, એ કેવું હોય છે? સરખું. તો અહીંયા આપણે લખી શકીએ કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ વજન બર કેટલું લાગશે? mg. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ f/a, બરાબર છે, એન્ડ સિગ્મા ડેશ ઇઝ ઇક્વલ ટુ f ડેશ a ડેશ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેશ કરી દો. ચાલો, f ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે? mg/a, એટલે ક્ષેત્રફળ કેટલું આવશે? πr². અહીંયા વાત કરીએ તો m ડેશ g, ક્ષેત્રફળની વાત કરીએ તો πr ડેશ સ્ક્વેર. 8 છેદનું ક્ષેત્રફળ કેટલું હોય? πr². મૂકી દો અહીંયા કિંમત, તો mg અપોન πr², m ડેશ g અપોન πr ડેશ સ્ક્વેર. પાઈ કેન્સલ, g કેન્સલ. m બરાબર કિંમત મૂકીએ 20, r² ના r² રહેવા દઈએ. m ડેશ શોધવાનું છે, r ડેશ એટલે r² r/2 મૂકી દઉં તો શું થશે? r² by 4, r² કેન્સલ, 4 છે એ ક્યાં જશે? અંશમાં. તો અહીંયા લખાય m ડેશ ઇઝ ઇક્વલ ટુ 4, m ડેશ ઇઝ ઇક્વલ ટુ 20. તો m ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 5 kg. તો આનો મતલબ શું થાય? કે મહત્તમ દર કેટલું લગાવવામાં આવશે? 5 kg. 5 kg કરતા વધારે જો માસ આપશું તો એ પણ તાર શું થશે? તૂટી જશે.
ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. 20 kg ઇન્ટુ વેઇટ એટલે કે ન્યૂટન કહેવાય, 20 ન્યૂટનનું વજન એક તાર પર લગાડતા તે તૂટી જાય છે, બરાબર છે. તે જ લંબાઈ અને તે જ દ્રવ્યમાન વાળા પણ તેનાથી બમણા વ્યાસ વાળા તારને તોડવા કેટલા બળની જરૂર પડે? એફ શોધવાનું છે. અહીંયા એક શબ્દ વાપર્યો છે, કયું? તે જ લંબાઈ અને તે જ દ્રવ્યમાન વાળા. એટલે કે જે તાર છે એનું મટીરિયલ સરખું છે, તો એનો મતલબ એ કે અહીંયા પ્રતિબળ કેવું આવશે? અચળ પ્રતિબળ કેવું આવશે? સમાન આવશે, બરાબર છે. તો બંને તાર માટે લખીએ આપણે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એફ બાય એ, બરાબર છે. તો એફ ના એફ જ રાખીએ, એ બરાબર શું લખી દઈએ? પાઈ આર સ્ક્વેર. તમને પણ ખ્યાલ છે આર ઇઝ ઇક્વલ ટુ શું આવે? ડી બાય 2. તો અહીંયા કિંમત મૂકે એફ બાય પાઈ ડી સ્ક્વેર બાય 4. 4 ક્યાં જશે? અંશ. ક્લિયર? એફ ઇન્ટુ 4. ચલો, હવે તેનાથી બમણા વ્યાસવાળા તારને તોડવા કેટલા બળની જરૂર પડે? તો સિગ્મા આવશે એફ ડેશ અપોન પાઈ આર ડેશ સ્ક્વેર. તો આને શું લખાય? 4f ડેશ પાઈ ડી ડેશ સ્ક્વેર. ઓકે, બંનેને આપણે સરખાવી દઈએ, બરાબર છે. તો શું આવશે? 4f અપોન पाई डी स्क्वेर इज इक्वल टू 4f डैश अपॉन पाई डी डैश स्क्वेर. यहाँ से पाई कटा कटा, 4 भी कटा, तो શું વધ્યું? f બરાબર કિંમત મૂકી દે 20, ડી સ્ક્વેર ના ડી સ્ક્વેર, f ડેશ ડી ડેશ એટલે 2 ગણું વ્યાસ, બમણા વ્યાસ વાળું, તો 2d સ્ક્વેર 20 d square is equal to f dash 4d square, d square cancel, तो f dash is equal to કેટલા આવે? 80 કિલોગ્રામ weight. બરાબર છે. C is the right answer. ક્લિયર છે? સમજ પડી શું કર્યું? ઓકે, બધા કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આમાં આપણે વાત કરીએ તો એક તાર પર 27 kg થી વધુ દળ લટકાવતા તે તૂટી જાય છે. આ જ દ્રવ્યના બનેલા અન્ય એક ત્રીજા ભાગની ત્રિજ્યાવાળા તાર પર લટકાવી શકાતું મહત્તમ દળ કેટલું છે? બરાબર છે. તો આગળના પ્રશ્ન જેવો જ છે, એઝ પ્રેક્ટિસ માટે આપું છું, એઝ અ હોમવર્ક. ક્લિયર? પ્રેક્ટિસ કરવાની છે આ પ્રશ્નની તમારે. એક ધાતુના તાર પર 10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર જેટલું પ્રતિબળ લગાડતા તે પોતાની જાતે ભાંગી પડે, તે માટે તારની લંબાઈ ખાલી જગ્યા રાખવી જોઈએ. ધાતુની ઘનતા આપને આપેલી છે 3 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ અને જી આપેલો છે. જોઈએ એક ધાતુના તાર પર કેટલું પ્રતિબળ? તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર જેટલું પ્રતિબળ લગાડતા તે પોતાની જાતે ભાંગી પડે છે. પોતાની જાતે ભાંગી પડે છે, તે માટે તારની લંબાઈ કેટલી રાખવી જોઈએ? ધાતુની ઘનતા આપેલી છે રો ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. જીની વેલ્યુ આપેલી છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે કઈ રીતના આને સોલ્વ કરીશું? અહીંયા આપણે એક નવી રાશિ આપેલી છે ઘનતા, બરાબર છે. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? એફ બાય એ. એફ ઇઝ ઇક્વલ ટુ mg બાય એ, બરાબર છે. તો રો ઇઝ ઇક્વલ ટુ દરના છેદમાં કદ. કદ બરાબર શું લખાય? એ ઇન્ટુ એલ. તારની વાત કરો, આ તાર હોય તો લંબાઈ એલ છે, આડછેદનું ક્ષેત્રફળ એ છે, તો કદ વી બરાબર શું આવે? એ ઇન્ટુ એલ આવશે. ક્લિયર છે? તો હવે અહીંયા
સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એમ બરાબર શું મૂકી દઈએ, રો એ ઇન્ટુ એલ ઇન્ટુ જી अपॉन ए कैंसल, तो एल ने करता बनाई दो तो सिग्मा बाय रो इंटू जी बराबर है। तो किंमत मूके सिग्मा इज इक्वल टू 10⁶, रो इज इक्वल टू 3 इंटू 10⁻3, जी इज इक्वल टू 10। ओके, तो 1/3 इंटू 3 प्लस 1 तो 4, तो 10⁻6 इंटू 10⁻⁻4, 1/3 એટલે શું આવે 0.3333 इंटू 10⁻6 છે તો શું આવે 2। તો ફાઇનલ આન્સર કેટલો આવશે અહીંયા 33.33 મીટર બરાબર છે। સી ઇઝ ધ રાઈટ આન્સર। સમજ પડી ક્વેશ્ચનમાં? તો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ। એક સમાન દ્રવ્યના 4 તારની લંબાઈ અને વ્યાસના મૂલ્ય આપેલા છે। 1, 2, 3 ને 4 તારની લંબાઈ આપેલી છે અને એના વ્યાસના મૂલ્ય આપેલા છે। દરેકના છેડે સમાન દળ લટકાવતા કયા તારની લંબાઈમાં થતો વધારો મહત્તમ છે? તો જો અહીંયા એક ઇમ્પોર્ટન્ટ ભાગ છે ને, તો સમાન દ્રવ્ય, સમાન દ્રવ્ય એનો મતલબ શું કે બધા તાર છે, ધારો કે કોઈ તાંબાના છે તો 4 તાર, મતલબમાં 4 તાર છે એ તાંબાના છે એવું સમજો, બરાબર છે। તો એમાં આપણે 4 તાર છે એ તાંબાના બનેલા છે એવું ધારી લો સમાન દ્રવ્ય। 4 તારની લંબાઈ અને વ્યાસના મૂલ્ય આપેલા છે, બરાબર, લંબાઈ આપેલી છે અને વ્યાસના મૂલ્ય। તો દરેકના છેડે સમાન દળ લટકાવતા કયા તારની લંબાઈમાં વધારો મહત્તમ થશે? દર પણ સમાન દળ લટકાવવાનું છે, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એફ બાય એ, એફ એટલે અહીંયા શું આવશે mg अपॉन ए बराबर શું આવશે પાઈ ડી સ્ક્વેર બાય 4 બરાબર છે। પાઈ આર સ્ક્વેર છે એને કઈ રીતના લખાય, આર બરાબર વ્યાસના સ્વરૂપમાં લખ્યું છે મેં, તો આર ઇઝ ઇક્વલ ટુ d/2 હોલ સ્ક્વેર, તો આને શું લખાય પાઈ ડી સ્ક્વેર બાય 4। ક્લિયર? તો અહીંયા મૂકી દીધું। તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ mg 4 છે એ ક્યાં જશે અંશમાં, તો અહીં આવશે પાઈ ડી સ્ક્વેર। ક્લિયર છે? હવે અહીં આપણે યંગ મોડ્યુલસ લઈએ, y લઈએ, y ઇઝ ઇક્વલ ટુ પ્રતિબળના છેદમાં વિકૃતિ। ચલો પ્રતિબળ માટેનું સૂત્ર તો છે એમ, પ્રતિબળ માટે આપણે સૂત્ર લઈએ તો mg 4 પાઈ ડી સ્ક્વેર, વિકૃતિ માટે ડેલ્ટા એલ બાય એલ, બરાબર છે, અને છેદનો છેદ આપણે અહીંયા અંશમાં મૂકી દઈએ। ચલો અહીંયા સુધીનું ક્લિયર છે। લંબાઈમાં થતા વધારો, તો અહીંયા આપણે ડેલ્ટા એલ ને અહીંયા લઈ લઈએ તો શું આવશે mg4l अपॉन પાઈ ડી સ્ક્વેર વાય। તો અહીંયા તમે ડેલ્ટા એલ પ્રપોઝનલ mg4 પાઈ ને વાય એને અચલ લઈ લો તો એલ બાય શું આવશે ટી સ્ક્વેર। ક્લિયર છે? આ એક આપને સૂત્ર મળ્યું ડેલ્ટા એલ પ્રપોઝનલ એલ બાય ડી સ્ક્વેર। હવે આપણે અલગ અલગ ડેટા મૂકતા જવાના છે, બરાબર છે, અલગ અલગ આપણે ડેટા મૂકીને ચેક કરતું જવાનું છે કે કયો આન્સર રાઈટ છે યા રોંગ છે। આમ જો તો આ પ્રશ્ન લોજિકલી તમને ખ્યાલ પડી જાય કે છેદ કોનો સૌથી નાનો છે, છેદ નાનો કોનો છે, બરાબર, તો આ તમને દેખાય જ આવે છે 0.05 mm છે, એટલે 5 ઇન્ટુ 10⁻2 mm, બરાબર છે। સૌથી નાનો છેદ આનો છે, તો જેનો છેદ નાનો
જેનો છેદ નાનો એનો અંશ કેવો આવે? મોટો. જો તમારે ગણતરી ન કરવી હોય તો ડાયરેક્ટ પણ તમે આનો જવાબ લખી શકો. સૌથી નાનો છેદ ઓપ્શન ઉપરથી ખબર પડી જાય કે સૌથી નાનો છેદ કોનો છે? આ 0.05 mm છે. બરાબર છે. તો છેદ નાનો મતલબમાં વ્યાસ છે સૌથી નાનો આનો છે. તો છેદ નાનો તો અંશ કેવો આવશે? મોટો. તો ડેલ્ટા એલ કેવો આવશે? વધારે. તો લંબાઈમાં થતા વધારો મહત્તમ કોનો હોય છે? એનો. ઓકે, તો તમે ગણતરી કરી શકો છો. એક એકની આ સૂત્રમાં કિંમત મૂકીને આ રીતના ગણતરી કરી લ્યો. તમે એલ ની કિંમત મૂકો 0.5, બરાબર છે. પછી ડી ની કિંમત મૂકો, તો આને મીટરમાં કન્વર્ટ કરીએ તો 5 × 10⁻², 1 mm એટલે 10⁻³ મીટર. તો 5 × 10⁻⁵ હોલ સ્ક્વેર. ઓકે, આ રીતના તમે એક એક વેલ્યુ મૂકીને ચેક કરતા જાઓ. એ ઇઝ ધ રાઈટ આન્સર આવશે. ચલો, આ એક આઈએમપી ક્વેશ્ચન છે, મસ્ત ક્વેશ્ચન છે. આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય. 100 સેમી લંબાઈ અને 4 mm ત્રિજ્યાવાળા એક તારનો એક છેડો પકડથી પકડેલો છે. આ રીતના પકડથી શું કરેલો છે? પકડેલો છે. બરાબર છે. અને બીજા છેડાને 30 ડિગ્રી જેટલો વર ચડાવવામાં આવે છે. આ રીતના 30 ડિગ્રી જેટલો વર ચડાવવામાં આવે છે. તો આકાર વિકૃતિ કેટલી થાય? થોડુંક આપણે આને સમજવાની કોશિશ કરીએ. બરાબર છે. હું આપણી રીતના એક સમજવાની તમને કોશિશ કરું છું કે કઈ રીતના હોય છે. આપણે આપણી ભાષામાં સમજીએ આને. તો સમજી લો કે આ એક તાર છે, બરાબર છે. એને આપણે વારવાનો છે. આ પી બિંદુ છે. હવે તારને આપણે શું કરીએ છીએ? એને વારી દઈએ છીએ. બરાબર છે. કેટલા? થીટા એંગલે. થીટા બરાબર 30 ડિગ્રી જેટલો વર ચડાવવામાં આવે છે. વર ચડાવવામાં આવે તો પી બિંદુ હતું ને, એ અહીંયા આવી ગયું. સમજી લો, પી બિંદુ અહીંથી ક્યાં આવી ગયું? અહીંયા શિફ્ટ થઈ ગયું. પી ડેશ. આ શું થઈ ગયું? થીટા. ક્લિયર છે? અને તમે આ રીતના કલ્પના કરી શકો. બરાબર, આ તાર તમારું સમજ પડી કે નહીં? પી બિંદુ છે, પી ડેશ પાસે આવી ગયું, વર ચડી ગયો. તો તારની લંબાઈ કેટલી છે? 100 સેમી એટલે કેટલા આવશે? 1 મીટર આવશે. 4 mm ત્રિજ્યાવાળા, ત્રિજ્યા આર ત્રિજ્યા છે, 4 mm છે. તો mm ને મીટરમાં કન્વર્ટ કરી નાખો તો 10⁻³ મીટર. બરાબર છે. 30 ડિગ્રી જેટલો વર ચડાવવામાં આવે છે. તો આકાર વિકૃતિ. હવે મેઇન કોન્સેપ્ટ આપણે જોવાનું છે, આકાર વિકૃતિ. તો આકાર વિકૃતિ, બરાબર છે, કોને કહેવાય? ક્લિયર? તો આકાર વિકૃતિ આપણે tan થીટા લીધું હતું. બરાબર છે. tan phi લઈ લઈએ છે. ઇઝ ઇક્વલ ટુ 5, બરાબર છે, x/h આવું લીધું હતું કે ખ્યાલ છે? કોન્સેપ્ટ આ તમને કરાવ્યો હતો. તો tan phi ઇઝ ઇક્વલ ટુ 5, ખૂણો ખૂબ નાનો હોય તો 5 ઇઝ ઇક્વલ ટુ x/h, અને આકાર વિકૃતિ કહેવાય. હવે અહીંયા શું કરવું? તો અહીંયા થોડુંક આપણે અહીંયા સમજીએ. તો આજે એટલું અંતર કાપ્યું ને, એ x જેટલું અંતર કાપ્યું. કેટલું? x. બરાબર છે. તો અહીંયા થોડુંક આપણે જોઈએ. આ x છે, આ થીટા છે, ત્રિજ્યા r છે. તો x બરાબર શું લખાય? r ઇન્ટુ થીટા. ચાપ ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ થીટા. બરાબર છે. મૂકી દો અહીંયા કિંમત આપણે. તો શું આવશે કે 5 ઇઝ ઇક્વલ ટુ x બરાબર r ઇન્ટુ થીટા અપોન h. r બરાબર ત્રિજ્યા છે, ત્રિજ્યા કેટલી આવશે? 4 ઇન્ટુ 10⁻³ થીટા કેટલા છે? 30 ડિગ્રી. છેદમાં h બરાબર કેટલા છે? 1 મીટર. l ઇઝ ઇક્વલ ટુ આપણે h લઈ લઈએ. બરાબર છે. તો 4 ઇન્ટુ 30
अपॉन आ 10⁻³ नीचे એટલે 1000 થઈ જશે. 0 0 કેન્સલ. 12 ડિગ્રી બાય 100 તો શું આવશે? 0.12 ડિગ્રી. તો સી ઇઝ ધ રાઈટ આન્સર. સમજ પડ્યા ક્વેશ્ચનમાં શું કર્યું? દેન નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 9.8 kg દળના દોરડાના છેડે 9.8 kg પદાર્થ લટકાવેલ છે. જો દોરડાનું આડછેદ 9.8 સેમી સ્ક્વેર હોય તો પ્રતિબળ કેટલું હોય? જીની વેલ્યુ આપને આપેલી છે 10,000 સેમી પર સેકન્ડ સ્ક્વેર, સોરી 1000 સેમી પર સેકન્ડ સ્ક્વેર. તો સમજી લો આ દોરડું છે, બરાબર છે, એનું માસ કેટલું આપેલું છે આપણે 9.8 kg. એના છેડે એટલે કેપિટલ M 9.8 kg દળ લટકાવેલું છે. જો દોરડાનું આડછેદ છે એનું ક્ષેત્રફળ કેટલું છે? A ઇઝ ઇક્વલ ટુ 9.8 સેમી સ્ક્વેર. તો 9.8 સેમીને મીટરમાં કન્વર્ટ કરી નાખો તો 10⁻² મીટર હોલ સ્ક્વેર. તો કેટલા આવે? 9.8 ઇન્ટુ 10⁻⁴ મીટર સ્ક્વેર. ક્લિયર છે? તો અહીંયા તમને ખ્યાલ ન પડે તો 1 સેમી ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર, બરાબર છે. તો 1 સેમી સ્ક્વેર એટલે શું આવે? 10⁻⁴ મીટર સ્ક્વેર. હવે પ્રતિબળની વાત કરીએ તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ F બાય A, F ઇઝ ઇક્વલ ટુ mg અપોન A. M બરાબર કેટલા આપેલા છે? 9.8 G 10 અપોન A બરાબર કેટલા છે? અને આપણે CGS માં આપેલું છે તો MKS માં લઈ લેવી તો કેટલા થાય? 10 100 સેમી એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર લખાય, બરાબર છે. A બરાબર 9.8 10⁻⁴. એ કેન્સલ, આ ઉપર જશે તો 10⁻⁵ પાસ્કલ. હવે આ જે જવાબ છે એ આપેલો છે 0.1 છે તો એને કેન્સલ કરો તો શું થશે? 10⁵ પાસ્કલ થઈ જશે. તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. લાસ્ટ ક્વેશ્ચન જોઈએ 10. કેપિટલ M દળ અને આડછેદના ક્ષેત્રફળ A વાળા સળિયાના એક છેડાને દળ આધાર પરથી લટકાવેલ છે. ઓકે, સમજી લો કે આ સળિયો છે એને આપણે દ્રઢ આધાર પરથી લટકાવેલ છે. માસ કેપિટલ M છે, આડછેદનું ક્ષેત્રફળ A છે. તેના બીજા છેડા સાથે તે જ દ્રવ્યનો કેપિટલ M દળવાળો પદાર્થ લટકાવેલો છે. તો અહીંયા લઈ લઈએ આ કેપિટલ M દળવાળો પદાર્થ લટકાવેલ છે. તો સળિયાના મધ્ય બિંદુ પાસે, અહીંયા મધ્ય બિંદુ પાસે પ્રતિબળ શોધો, સિગ્મા શોધવાનું છે. તો સળિયાની લંબાઈ L હોય, કેપિટલ L, તો આ લંબાઈ કેટલી થશે? L/2, બરાબર. લંબાઈ અડધી તો માસ કેટલું થાય? એટલા ભાગનું માસ m/2 થશે, બરાબર છે. તો આ ભાગનું માસ કેટલું થાય? m/2. તો પ્રતિબળનું સૂત્ર શું આવે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ F/A. તો F કેટલું આવશે અહીંયા? તો અહીંયા ફ્રી બોડી ડાયાગ્રામ જો જોવામાં આવે આ L/2, તો અહીંયા કુલ માસની વાત કરીએ તો કેટલું આવશે? તો m/2 પ્લસ કેપિટલ M થશે, બરાબર છે. એટલો જે ભાગ સળિયાનો છે એ પણ આવી ગયો અંદર. તો m/2 પ્લસ કેપિટલ M G અપોન A. તો આને આપણે લખીશું 3mg/2a. B is the right answer. ઓકે, ચલો આ ક્વેશ્ચન તમને એક હોમવર્કમાં આપું છું, બરાબર છે. જાતે તમારે પ્રેક્ટિસ કરવાની છે અને આને સોલ્વ કરવાનું છે. ઓકે,
તો ઓકે, તો અહીંયા સુધીના કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયા જોઈશું, બરાબર, બાકીના જે ક્વેશ્ચન છે એ સોલ્વ કરીશું અને એક એનર્જીનો ભાગ લઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ક્લિયર છે? ચલો, ત્યાં સુધી બાય એન્ડ ટેક કેર. ઓકે.